હાય મિત્રો, કેમ છો બધા? મજામાં? અને એટલી ગરમી થાય છે અને આ સાલી બસ પણ નથી આવતી અને આપણે એને એકાદ દિનની રજા મળી ને બિસ્તરા ભરીને થઈ ગયા ઘર ભેગા. જો આવા તડકામાં છે ને બસની રાહ જોતા હતા, એમાં બીજા ગામની બસ આવે, આપણા ગામની બસ તો હા આવતી જ નહીં. કેટલી વેઇટ કરીને ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા એક રિલેટિવ ના ઘરે. એને મસ્ત ગેલેરિયા વાવ્યા અને આ મસ્ત આ બધું છે ને કુંડામાં જ આવ્યું, એને જમીન નથી પણ એટલું મસ્ત ગાર્ડનિંગ કરે છે. જો તમને હજી બતાવું, લીમડો ને કાંઈક ઢોકળ ને બધું એને વાવેલું, આ ફૂલ ઝાડ. અને છેલ્લે એમ તો લીંબુડી એવી મસ્ત ઉગાડી, એટલા લીંબુ આવે. અમારે જમીન હોવા છતાં એટલા લીંબુ નથી આવતા, એટલું એને બેરલ નો સદુપયોગ કરી અને મસ્ત એવી લીંબુડી ઉગાડી. ફાઇનલી ગાઈસ હવે આપણે પાણી શરૂ કરી દીધું છે અને આપણે પૂગી ગયા આપણા ઘરે. કેમ કે આપણે પાણી વારવાનું હતું આંબામાં, તો છે ને આંબામાંથી પાણી બહાર નીકળી ગયું, એટલું વાળી દીધું, હાવ ધરવ કરી દીધા. ભેગા છે ને આપણા ગાય બદુડાના ખીલાય ભીના કરી દીધા, બિચાડાને એને ઊભા કરી દીધા. અને ઓલી ગાય તો જો તણાઈને ઊભી છે, કેમ કે એનો ખીલો ભીનો થઈ ગયો. સોરી ગાય, હવે હું વહેલું પાણી વારી લઈશ. તો ગાઈસ પેલા ચારામાંથી બીજા ચારામાં પાણી જવા માંડ્યું છે હવે. તો હવે આપણે છે ને પાણી બંધ કરી દેવું, નકર આને હે ને છલાવી નાખશું આપણે પાણી. તો ફાઇનલી ગાઈસ આપણે પાણી વારી લીધું છે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય.